जय श्री कृष्ण, जय माताजी અને જય દ્વારકાધીશ બધાને। આજે અમે આવ્યા છીએ અહીંયા દ્વારકા। આપણે મહારાષ્ટ્રનું આયોજન છે ત્યાં, જો મેં મહારાષ્ટ્રમાં ભાગ લીધો છે અને અહીંયા અમારો ઉતારો છે, એટલે બસ જો બસ અત્યારે આવી ગઈ છે અને સાંજના વાગી ગયા છે 7। અમે લોકો 2 વાગ્યાના નીકળ્યા હતા અને 7 વાગે પહોંચ્યા છે, એટલે લગભગ રસ્તામાં 5 કલાક થઈ ગઈ છે અને ટ્રાફિક પણ વધતી જાય છે ધીમે ધીમે। અત્યારે હજી અમારી 1-2 બસ આવી છે અને બાકીની હજી બધી બસો આવવાની બાકી છે, એટલે એટલું ખાલી લાગે છે, પછી તો આખું આ ભરાઈ જવાનું છે। તો જો સરસ મજાની વ્યવસ્થા કરેલી છે ઉતારાની, અને ગાડલાઓના થપ્પા અને થપ્પા લગાવી દીધા છે। જે લોકો આવી ગયા છે અહીંયા આરામ કરે છે। જો આ સાઈડ કેટલા બધા ગાદલાઓના થપ્પા છે, અને હજી તો આવા ઘણા બધા ગાદલાઓના થપ્પા અંદર રાખેલા છે। અને બસ જો આ બાજુ છે, અહીંયા પણ જેને જેટલા ગાદલા જોતા હોય એ બધા લોકો લઈ જાય છે। અને અમે બસ જો પોરબંદર જિલ્લામાંથી એક બસ આવી છે અને હજી બીજી બાકી છે, ધીમે ધીમે આવે છે। તો ચાલો હવે અમે જઈએ છીએ અત્યારે જમવા, ભગવાનનો પ્રસાદ લેવા માટે। જેટલા લોકો આવી ગયા છે એ બધા સામાન જગ્યાએ મૂકી અને જમવા નીકળી ગયા। અત્યારે જો ફોટો ગેલેરીમાં ફોટોગ્રાફી કરે છે, જમવા જવાનું બાકી છે પણ બધા ફોટો પાડવા ઊભી ગયા। થોડી જ વાર લાગી છે હજી તો, પણ જો કેટલી બધી ટ્રાફિક થતી જાય છે। માણસો હજી કેટલા બધા બહારથી આવે જ છે અને એમને ચાલુ જ છે ક્યાર નહીં, એટલે ફૂલ ટ્રાફિક છે અત્યારે। આ બાજુ જો ભગવાન શ્રી કૃષ્ણની કેટલી સરસ મનમોહક મૂર્તિ છે અને બહુ મોટી છે। અહીંયા જો ટ્રાફિક છે, અત્યારે ફોટો પડાવવા માટે લાઈન લાગી છે, એટલે અહીંયા આવ્યા છીએ તો ફોટો પડાવીને જ જવું છે, ભલે થોડોક ટાઈમ લાગી જાય। હજી અમે જમવાની જે જગ્યા છે ને ત્યાં પહોંચ્યા જ નથી, કેમ કે આ બહુ મોટું સ્થળ છે। 800 વીઘા જમીન છે, તેની ઉપર આ બધું આપણે મહારાષ્ટ્રનું આયોજન કરેલું છે, એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે થોડોક ટાઈમ લાગી જશે। તો ચાલો જો અમે અત્યારે પહોંચી ગયા છીએ અને તમે બધા પણ ચાલો ભગવાન શ્રી કૃષ્ણનો પ્રસાદ લેવા માટે। તમારા બધા લોકોમાંથી કોણ કોણ આવ્યું હતું મહારાષ્ટ્ર જોવા માટે તે પણ તમે કમેન્ટ કરજો।
આજો નવ્યા આ જોવામાં આવ્યા ત્યારે કોઈ નહોતું, પણ અત્યારે જો કેટલી ફૂલ સંખ્યા થઈ ગઈ છે ઉતારામાં. આખું ભરચક થઈ ગયું છે અને અત્યારે રાતના 2 વાગી ગયા છે અને બધી આહિરાણીઓ છે પોતાના ટ્રેડિશનલ ડ્રેસમાં તૈયાર થાય છે. આખી રાત લગભગ બધા જાગ્યા જ છે, કોઈ સૂતા નથી. અત્યારે જો 2 વાગ્યાથી તૈયાર થવાનું ચાલુ થઈ ગયું. અમે તો લઈ લીધી પછી વારી હું થાય અમારે 4 વાગી ગયા છે અને અમે બધી આહિરાણીઓ તૈયાર થઈ અને જઈએ છીએ અત્યારે મહારાષ્ટ્રના મેદાનમાં. ના કહીએ